હેલો ગાઈસ, હેલો ફ્રેન્ડ્સ. આજનું સ્વાગત છે ગુજરાતી એજ્યુકેશન સેન્ટરમાં. હું હર્ષ ભાલોડિયા તમારું આજના ગુજરાત એજ્યુકેશન સેન્ટર GEC માં તમારું સ્વાગત કરું છું. હું તમારો મેથ્સ અથવા સાયન્સ ટીચર છું. તમને મેથ્સ અથવા સાયન્સ શીખવાડીશ. આજે આપણે ચાલુ કરી બેઝિક મેથ્સ, જેમાં ઘણા બધા સૂત્રો આવતું છે કે બધું ઓલમોસ્ટ આવડતું જ હોય છે. ઓલમોસ્ટ બધાને આવડતું હોય છે કે બેઝિક છે સાવ. પાતો અમુક જે વિદ્યાર્થીઓ નબળા છે એમને કીધું બધા નબળા છે કોઈ એના માટે હોય તો મેઇન તો પહેલા ઘણા નિશાનીઓની છે સંજ્ઞા માટેની કે પહેલી સંજ્ઞા એમાં પહેલા માઈનસ વિથ માઈનસ કરવામાં આવે ઇક્વલ પ્લસ આવે. માની લો ઉદાહરણ તરીકે કોઈ દાખલો છે કે -2 જવાબ છે તો આમાં 1 - 2 - ઇક્વલ માઈનસ ને પ્લસ થાય એટલે 2 અને 2 માઈનસ ની સરવાળો કરવાનો તો પ્લસ કરવાનો તો જવાબ આવે 4. હવે રકમ બે સેમ છે તો 4 જ રહેશે, પણ જો રકમ અહીંયા 2 ની જગ્યાએ 3 કરવામાં આવે તો જવાબ તો એવું છે ફરી જવાનો માઈનસ સેમ છે પ્લસ કરવાનું છે તો 3 ને 2 થાય 5. તો 5 મૂકી દે પણ એક વસ્તુ નોટિસ કરવાની કે મોટી રકમ કોણ છે તો કે 3 ની પાસે કેની સાઈન માઈનસ, તો માઈનસ લગાવવાનું ફરજિયાત છે નકર દાખલો ખોટો પડી શકે. એ રીતના એક બીડી છે માઈનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઈનસ. એવી રીતનામાં જોઈએ તો -2 છે અને +3 કરીએ તો હવે તો પ્લસ માઈનસ થશે તો એક જવાબ આવશે. હવે થિયોરી તો માઈનસ પ્લસ માઈનસ થાય એટલે એક જવાબ મૂકી દીધો. હવે આમાં જો નાની મોટી રકમ કઈ છે 3 તો કોઈ વાંધો નથી, જેમ રહેવા દો કે પ્લસ ની નિશાની કોઈ જરૂરી નથી. હવે પછી આવે છે થર્ડ, એમાં આવે છે પ્લસ માઈનસ ઇઝ ઇક્વલ ટુ માઈનસ. બંનેનો નિયમ સેમ જ છે, ફેર ખાલી થોડોક જ છે. પહેલા માઈનસ પ્લસ હતો હવે પ્લસ માઈનસ થઈ ગઈ. હવે ચોથો છે જે સાવ સિમ્પલ છે પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ. જો કે બધાને ખબર જ છે એમાં કે નવી વસ્તુ છે નહીં. 3 + 3 ઇઝ ઇક્વલ ટુ 6. તેમાં કે નવી વસ્તુ મૂકવાની છે નહીં. ઓકે, આ સંજ્ઞા થઈ. આ ઉદાહરણ છે કે નાખું છું. હવે ઘણા બધા આ સંજ્ઞા ઉપરથી આગળ પાછળ કરવાની દાખલાઓની તો જોવા જાય માની લ્યો કે એક નિયમ છે ઇઝ ઇક્વલ છે, આ માઈનસ છે, આ સાઈડ પ્લસ છે, ઇઝ ઇક્વલ. આમાં હવે ખાલી ઉપર લખો બરાબર ને, આ સંજ્ઞા છે. હવે અહીંયા જોવા જઈએ તો મેથ્સમાં ઘણા દાખલા બરાબર ને આ સાઈડ રકમ લેવામાં આવે તો નિશાનીઓ ચેન્જ થતી હોય. એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે રકમ એડ કરી તો 25 મતલબ 25 + 3 ઇઝ ઇક્વલ ટુ 6 રાખી માની લ્યો રકમ છે. આપણે આવી રીતના કર્યું તો આમાં x અહીંયા છે, x અહીંયા આપણે x શોધવાનો છે. x શોધવા માટે પહેલા x ની કિંમત ગોતવી પડે તો આપણે એવી કેવી રકમ x મૂકો તેના ઇઝ ઇક્વલ 6 જવાબ આવી શકે. એ રીતે ગોતવું હોય 25 + 3x ઇઝ ઇક્વલ ટુ 6. હવે આગળ પાછળ કરવું પડે. હવે જે આ પદ જે છે 3x નો એને આ સાઈડ બરાબરની લઈ તો અહીં કેવું હતું પ્લસ, આમાં જે તો થઈ જાય માઈનસ. ઈ કેમ થયું? કોઈ પણ નિશાની બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ તો જમણી બાજુ ડાબી બાજુ જાય તો એનો ગુણધર્મ ચેન્જ કરી દે. આને પ્લસ હતો અહીંયા માઈનસ થઈ ગયો. ચાલો હવે આગળ વધ્યું શું બરાબર ના છે તો 6 તો હતા જ, અહીંયા 25 હતા આગળ હતા પ્લસ, હોવા જાય તો માઈનસ. આગળ કઈ નિશાની ન હોય તો પ્લસ હોય જ. આ આવ્યા 25, 6 માંથી 25 જાય તો સમથિંગ કેટલા આવે 19 -3x ઇઝ ઇક્વલ ટુ 19. પણ કેવા 19? મોટા પદની નિશાની -19. નકર કોમન વસ્તુ માની લો પહેલી રકમ જે છે નાની હોય એની પછીની રકમ જે છે મોટી હોય તો ઓબ્વિયસલી માઈનસમાં જવાબ આવે છે. સિમ્પલ વસ્તુ છે. હવે પાછો x ને કરતા કરો થઈ ગયો. હવે આ ઇઝ ઇક્વલ તો જે હતા એ લખી દીધું. હવે માઈનસ ના માઈનસ. હવે 3 જે છે તે માઈનસ હતો પણ ગુણાકારમાં પણ હતો. આ સાઈડ જશે જે ગુણાકારનો બરાબરની ડાબી કે તો જમણી બાજુ ગમે યાદ એટલે વહી જશે ડાયરેક્ટ છેદમાં અથવા તો ભાગાકારમાં તમે જે કયો 3 અહીંયા માઈનસ તો સામે જાય પ્લસ તો થાય જ જાય. અથવા નો મૂકો તો અહીંયા મૂકો તો માઈનસ પ્લસ જ થઈ જવાનું. a = 19 માં છેદમાં 3 કરવાનું
હવે જોવાનું છે 19 અને 3 નો કાંઈ ભાગાકાર કે છેદ ઉડતો નથી તો એવા કેમ તો કે પ્રશ્ન નથી ભલે કોઈ વાંધો નથી આપણે જે દાખલો નતો ગણો નિશાની સમજાવવાની હતી એટલે કે પ્લસ છે એટલે આ સાઈડ આખું પદ તો માઈનસ થઈ ગયું ગુણધર્મ ચેન્જ થઈ ગયો અહીંથી અહીં જાય આ તો બરોબર તો અહીં પ્લસ હતો અહીં તો માઈનસ થઈ ગયું હવે આ -3x છે -19 છે હવે 3 અને x બે ગુણાકારમાં હતા ઈ અહીંથી ગુણાકાર છૂટો પડેલો છે જાય તો ઈ ભાગાકારમાં આવી જાય ઓકે હવે એના ઘણીક સૂત્ર હોય છે જો કે હજી જો કે આવતા ન હોય દાખલા માં જો ગણીએ તો 12x 3 is equal to 6 ની 6 પહેલા લખ્યું ને તો અત્યારે ફરી 2 છે ને 12x 12 x વાળો પદ જ પહેલા કરતા બનાવવાનો કરતા એટલે કે ને બરાબર ને છે બરાબર ની આ બાજુ રાખવાનું 12x થઈ ગયા હવે વધુ આ બે ના બે તો બરાબર છે હતા જ અહીં પ્લસ હતો સામે જાય માઈનસ છે સામે જાય તો પ્લસ 2 પ્લસ 3 બરાબર એટલે 12x હવે 2 પ્લસ 3 કરો તો હવે 5 12 is equal to 5 હવે 12 અહીંયા એમનેમ છે અત્યારે કે છેદમાં આ 12x છે સોરી 12x છે હવે x કરતા પણ ખાલી x આને કઈ પણ ખાલી x ને કરતા બનાવું is equal કરો 5 ને 5 એમનેમ is equal to 12 હવે અર્ધો પૂર્ણાંક થયો ઉપર અંશ મોટો નાનો કરી નાનો છેદ ઉડે ઉડાડો ન ઉડે તો તમારો જવાબ કે વિજ્ઞાન નથી એમાં બેઝિક છે સારું થેન્ક યુ આજના માટે આટલું બસ